વાર્તા ગૌ માતા સેવાનું ફળ. એક નગર હતું. નગરમાં એક સોની તથા સોનારણ રહેતા હતા. સોની લોકોના ઘરેણા ઘડી પોતાનું ગુજરાન ચલાવતો હતો. એકવાર સોની ગંભીર માંદગીમાં પટકાઈ પડ્યો. ઘણા દિવસોની દવા અને સારવાર કરવા છતાં અંતે સોનીનું અવસાન થયું. સોનારણને માથે આપ તૂટી પડ્યું. તે વિધવા થઈ નિરાધાર થઈ. તેને કોઈ સંતાન નહોતું. નાનકડા ખોરડામાં સોનારણ વિધવા અવસ્થામાં દુઃખના દિવસો પસાર કરતી હતી. લોકોના ઘરમાં કામકાજ કરી પોતાનો નિર્વાહ ચલાવતી. સમય મળે ત્યારે ખાસ કરીને રાત્રે નવરાશની વેળાએ ભગવાનનું ભજન કીર્તન ભક્તિ કરતી. એક દિવસ નગરમાં એક કથાકાર આવ્યા. કથા બેઠી. સોનારણ તો રોજ કથા સાંભળવા જતી. એક દિવસ કથાકાર યજ્ઞનો મહિમા સમજાવવા લાગ્યા. કથાને છેલ્લે દિવસે કથાકારે કહ્યું, જેની પાસે યજ્ઞ કરવાનો દ્રવ્ય નહીં હોય તે સેવા યજ્ઞ યા શ્રમ યજ્ઞ કરીને પણ ફળ મેળવી શકે છે. કથાકારનો આ ઉપદેશ સાંભળીને સોનારણ વિધવાએ વિચાર્યું કે મારી પાસે યજ્ઞ કરવા માટેનો દ્રવ્ય તો છે નહીં, માટે લાવ હું સેવા યજ્ઞ તથા શ્રમ યજ્ઞ કરું. નગર બહાર આવેલા તળાવને કાંઠે મઢુલી બાંધીને એક સંત રહેતા. તે સતત પ્રભુ ભક્તિમાં તલ્લીન રહેતા. તે અતિ પવિત્ર અને ત્રિકાળ જ્ઞાની હતા. તેમનું લલાટ તેજથી લખલખ થતું હતું. સંતના દર્શન અર્થે નગરના સ્ત્રી પુરુષો અવારનવાર આવતા હતા. સોનારણ પણ સંતના દર્શને જતી હતી. તેણે વિચાર્યું કે સેવા યજ્ઞ માટે મહાત્માની સેવા અને શ્રમ યજ્ઞ માટે સંતની મઢુલી યોગ્ય છે. સૂર્યોદય થતાં પહેલાં તે સંતની મઢુલીએ પહોંચી ગઈ અને મઢુલીમાં તથા એની આસપાસ પડેલા કચરો વાળી જોડીને સાફ કર્યો અને ચારે બાજુએ પાણી છાંટ્યું. મઢુલીમાં બધી જ ચીજો બરાબર ગોઠવી પાણીનું માટલું ભરી ઘરે જવા નીકળી ગઈ. તે વખતે સંત પોતાની ઝૂંપડીમાં હાજર નહોતા. તેઓ નદીએ સ્નાન ધ્યાન કરવા ગયા હતા. પાછા ફરી તેઓ જુએ છે તો મઢુલીમાં અને તેની ચારે બાજુએ સ્વચ્છતા જોઈ પાણીનો છંટકાવ થયેલો જોયો. તેઓ ઊંડા વિચારમાં પડી ગયા. મઢુલીને એક ખૂણે તાજું પાણીનું માટલું ભરેલું હતું. આ બધું નિહાળી સંત ખૂબ જ આશ્ચર્ય પામ્યા. સોનારણ ભલે ગરીબ હતી પણ ચતુર હતી. જ્યારે સંત જંગલમાં નદીએ ગયા હોય ત્યારે રોજ આવીને મઢુલીમાં અંદર બહારનો કચરો સાફ કરી પાણી છાંટી દેતી. ક્યાંય એક પણ તણખલું સુદ્ધા જોવા મળતું નહોતું. રોજ સંત બહારથી આવીને સ્વચ્છતા વગેરે જોઈ આનંદ આશ્ચર્ય પામતા. આ કામ કરનારને તેઓ મનથી આશીષ આપતા. મહાત્મા રોજ વિચારતા કે આ બધી સ્વચ્છતા કોણ કરી જતું હશે. એક દિવસ સવારમાં બહાર જવાને બદલે સંત મહાત્મા છુપાઈને ઊભા રહ્યા. સોનારણ આવી વાળી જોડીને મઢુલીને અંદર બહાર સાફ કરી તાજા જળનું માટલું ભરીને મૂક્યું અને જ્યાં પાછી જવા માટે મઢુલીની બહાર ડગલું ભરે છે ત્યાં સંતે બહાર નીકળીને પૂછ્યું, દીકરી તું કોણ છે? તું શા માટે મારી આવી સેવા કરે છે? સોનારણ વિધવાએ પોતાની ઓળખાણ આપી પોતે કરેલો સંકલ્પ જણાવ્યો. ત્યારે સંતે કહ્યું, બેટા, કાલથી અધિક પુરુષોત્તમ માસ શરૂ થાય છે. તું પણ એ વ્રત કરજે અને ગૌ સેવા કરજે તો તને રોજ એક અશ્વમેઘ યજ્ઞ કરવાનું ફળ પ્રાપ્ત થશે. આ રીતે જો તું આખો મહિનો શ્રદ્ધાપૂર્વક વ્રત કરશે અને ગૌ સેવા કરશે તો તને છેલ્લે દિવસે 30 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળશે. બીજે દિવસે અધિક પુરુષોત્તમ માસ શરૂ થતાં જ સોનારણે વ્રત સંકલ્પ કર્યો. પ્રાતઃકાળે વહેલા ઉઠીને નદીએ સ્નાન કરવા જાય. કાંઠા ગોરબાનું શ્રદ્ધાથી પૂજન કરે છે. કથા કીર્તન વાર્તા સાંભળે છે. ગાયને રોજ નવડાવે. તેની ગૌ પૂજા કરે. ગાયને કપાળે ચાંદલો કરે. લીલું ઘાસ નીરે એકટાણું કરે અને યથાશક્તિ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપે. પુરુષોત્તમ અધિક મહિનાના 30 દિવસ પૂરા થયા. છેલ્લે દિવસે તેણે વ્રતનું ઉજવણું કર્યું. પછી વિચારવા લાગી કે હાશ, હવે મને 30 અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત
થયું હશે, પણ એની શી ખાતરી? બીજી તરફ નગરના રાજાનો કુંવર ગરમીના ભયંકર રોગમાં સપડાયેલો હતો. આમ તો તે રૂપાળો અને તંદુરસ્ત હતો, પણ તેને આખા શરીરમાં 24 કલાક દાહ બળતરા થતી હતી. તે ઘડીક પણ ચેનથી જંપી શકતો નહોતો. રાજાને પૈસાની તો ખોટ હતી જ નહીં. તેણે રાજવૈદ અને મોટા મોટા વૈદો તેડાવી મંગાવ્યા, હકીમો બોલાવ્યા, જોગી જતી ભૂવા પણ આવ્યા, પીર ફકીરની તાવીજ પણ કરાવ્યા. અસંખ્ય ઉપાયો કરવા છતાં પણ રાજકુમારના શરીરનો દાહ રોગ મટતો નથી. બળતરા વધતી જતી હતી. એક દિવસ રાજાના મહેલના દ્વારે કોઈ સિદ્ધ પુરુષ આવી ઊભા. રાજાએ કુંવરને બતાવ્યા. પેલા સિદ્ધ પુરુષે રાજકુમારના લલાટની રેખાઓ જોતા કહ્યું, હે રાજવી, તમારો આ કુંવર કોઈ પણ દવાથી કે તંત્ર મંત્રથી સાજો નહીં થશે, પણ કોઈ વ્યક્તિ જો તેને 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ અર્પણ કરે તો તેના શરીરનો દાહ મટશે, કારણ કે આ કુંવર પૂર્વજન્મ કોઈ શાપને લીધે દુઃખ પીડા ભોગવે છે. સંતે તો રસ્તો બતાવ્યો. રાજાએ તરત જ પ્રધાનને તેડાવી મંગાવ્યા ને બોલ્યા, નગરભરમાં ઢંઢેરો પીટાવો કે કોઈ 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ પુણ્ય કુંવરને અર્પણ કરીને કુંવરના શરીરનો દાહ બળતરા મટાડશે તો તેને રાજા મોટી બક્ષિસ ભેટ આપશે. 2 દિવસથી નગરભરમાં ઢંઢેરો પીટાવવામાં આવે છે, તો પણ રાજા સમક્ષ કોઈ હાજર થતું નથી. રાજા રાણીને એકનો એક કુંવર હતો. માતા પિતા બંને ખૂબ નિરાશ થઈ ગયા. તેમણે કોઈ રસ્તો સૂઝતો નહોતો. બંને જણા રાત્રે નિરાંતની નીંદર પણ લઈ શકતા ન હતા. નગરના ઢંઢેરાની વાત સોનારણ વિધવાને કાને પહોંચી. તેણે સાંભળ્યું, જે કોઈ 5 અશ્વમેઘ પુણ્ય ફળ કુંવરને આપે તો તેના શરીરનો દાહ બળતરા મટી જાય. સોનારણને વિચાર આવ્યો કે પેલા સંતની વાતની ખાતરી કરવાની તક સામે આવી ઊભી છે. સોનારણ રાજાના મહેલમાં ગઈ અને ઝૂકી રાજાને નમન કરીને કહ્યું, હે મહારાજા, આપ સંમત હો તો હું આ કુંવરને 5 અશ્વમેઘ મારું પુણ્ય તેને આપું. રાજા સોનારણ સામે ટગર નિહાળી રહ્યા. દેખાવે હાવભાવ પરથી તે સાવ સામાન્ય અને ગરીબ સ્ત્રી જણાતી હતી. તેથી રાજાને શંકા થઈ કે આ સ્ત્રી તે શું 5 અશ્વમેઘ પુણ્ય ફળ મારા વાલા કુંવરને આપવાની? અશ્વમેઘ યજ્ઞ કરવાનું કામ કંઈ સામાન્ય તો નથી જ. રાજાને વિશ્વાસ તો નહીં આવ્યો, પણ તેણે વિચાર્યું કે આટલા બધા ઉપાયો અખતરા કર્યા છે તો વળી એક ઓર વધારે ઉપાય અજમાવી જોઈએ. રાજાએ તરત હા પાડી. રાજાજીની સંમતિ મળતા જ સોનારણે એક તાંબાનો લોટો ભરીને પવિત્ર જળ મંગાવ્યું. તેમાંથી અંજલિ ભરીને મહેલમાં 4 બાજુએ છંટકાવ કર્યો. પછી તેણે જળની અંજલિ ભરી ભગવાન પુરુષોત્તમ શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરી ધ્યાન ધર્યું. મનોમન બોલી, હે પુરુષોત્તમ ભગવાન, તમારા વ્રતને પ્રતાપે 30 દિવસના અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્ય ફળ મને મળ્યું હોય તો હું મારા 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ આ કુંવરને અર્પણ કરું છું. કુંવરના શરીરનો દાહ બળતરા મટાડી દો, તેના દેહને શીતળતા બક્ષો. આમ પ્રાર્થના કર્યા બાદ તેણે અંજલિનું પાણી કુંવરના મોઢામાં રેડ્યું અને તરત જ ચમત્કાર થયો. કુંવરના શરીરની બળતરા ઘટવા લાગી. થોડીક વારમાં તો બળતરા પૂરેપૂરી શમી ગઈ. કુંવર પોતાના પલંગ પરથી ઉછળીને નીચે કૂદ્યો અને સોનારણના પગમાં પડીને સાષ્ટાંગ દંડવટ કર્યા. તેની આંખો સામે રાજા રાણી આંખો હર્ષાશ્રુથી છલકાઈ ગઈ. રાજા તો છક થઈ ગયા. થોડી વાર પહેલા તો રાજકુંવર રડતો, કકળતો, તફડતો, કણસતો હતો. હવે તે અતિ આનંદી જણાતો હતો. ખુદ રાજા રાણી શ્રદ્ધા સોનારણના પગમાં શ્રદ્ધાથી પડી ગયા. બોલ્યા, બહેન, તમારી શ્રદ્ધા ભક્તિ પુણ્યના બળે મારા કુંવરને નવજીવન મળ્યું છે. અમે તમારા 5 દિવસનું અશ્વમેઘ પુણ્ય ફળ અર્પણ કર્યું છે, તે માટે તમારો અહેસાન જીવનભર નહીં ભૂલીએ. માંગો, જે માગશો તે અવશ્ય આપીશું. ગરીબ સોનારણ બોલી, હે રાજન રાણીબા, મારા પર પુરુષોત્તમ ભગવાનની કૃપા છે. ભગવાને મને કાંઈ
ભગવાને મને જે કાંઈ આપ્યું છે તેનાથી મને પૂરેપૂરો સંતોષ છે. મારે કંઈ જ જોઈતું નથી. મારી નમ્ર ઈચ્છા છે કે આપ રાજા રાણી બંને આજીવન પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરવાનો શુભ સંકલ્પ હમણાં જ કરો. ગૌસેવા કરો, એમાં આપનું અને નગરની પ્રજાનું કલ્યાણ છે. એ જ ક્ષણે રાજા રાણીએ આજીવન પુરુષોત્તમ વ્રત કરવાનો તથા ગૌસેવા કરવાનો શુભ સંકલ્પ કર્યો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.